7 જુલાઈના રોજ ગ્રહોનું મહાન સંક્રમણ થશે અને આ 7 રાશિઓનું ભાગ્ય પલટશે. અને રાશિચક્રનું વર્ણન કરવામાં આવ્યું છે કે એવું કહેવામાં આવે છે કે ગ્રહોના પરિવર્તનની રાશિઓ પર સારી અને ખરાબ અસર પડે છે. કેટલાક શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર શુભ સંક્રમણ જોવા મળશે. રાક્ષસ ગુરુ શુક્ર પોતાની રાશિમાં ફેરફાર કરશે. રાશિચક્રના કારણે 12 રાશિઓમાંથી આ 7 રાશિના લોકોનો સમય ખૂબ જ સારો રહેશે. હાલમાં શુક્ર ગ્રહ મિથુન રાશિમાં સ્થિત છે અને પછી 7 રાશિ ચિહ્નોમાં સુખનો કારક ગ્રહ શુક્ર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં સ્થિત થશે. આ દિવસે તે મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 1 ઓગસ્ટના રોજ શુક્ર ફરીથી તેની રાશિ બદલશે. તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, એ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે માતા લક્ષ્મી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે શુક્ર સંક્રમણને કારણે શું થશે અને આ 7 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. નંબર 1, મેષ રાશિ. 7 જુલાઈ 2024ના રોજ મેષ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે. પારિવારિક જીવન તમને તમારી આવક વધારવાની નવી તકો મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગ્રહોના સંક્રમણને કારણે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના છે. તમારું માન વધશે, પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો મેળાપ વધશે અને તમારા કરિયરમાં તમને તેનો સીધો લાભ મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો તમારી પરેશાની વધી શકે છે. અને મેષ રાશિના જાતકોને શુક્રના સંક્રમણથી ફાયદો થશે. વ્યાપારીઓને પણ ધનલાભ મળી શકે છે. આ સાથે જ અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટવાયેલા કામ પૂરા થવાની સંભાવના છે. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વરદાનથી કમ નથી સાબિત થશે. પરિવારમાં અચાનક ધન લાભ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારી નોકરી પૂરી થવાની સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે. મિથુન રાશિના લોકો તમારા મનમાં એક પ્રકારની મૂંઝવણ રહેશે, પરંતુ જો તમે સખત મહેનત કરશો તો તમને આવકના નવા સ્ત્રોત મળશે. તમારા વ્યવસાયમાં ઘણી સફળતા મળશે, ભાવ ખૂબ જ વધારે રહેશે. જો તમે તમારા સ્વભાવને હળવો રાખો અને કોઈ પણ કારણ વગર ગુસ્સે થશો નહીં, તો આ મહિને તમારા પરિવારમાં કોઈ પૂજા અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. નંબર 3, કર્ક રાશિ. શુક્ર કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ભાગ્ય તેમના પક્ષે રહેશે. વ્યક્તિત્વમાં સુધારો થશે. ધન કમાવવાના નવા રસ્તાઓ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયગાળા દરમિયાન લગ્ન જીવન અદ્ભુત રહેશે. નવી તકો મળશે. વિદેશ પ્રવાસની તકો છે. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. કર્ક રાશિમાં શુક્રનો પ્રવેશ આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી છે. સમાજમાં ખોવાઈ ગયેલું માન પાછું મેળવી શકશો. નોકરી ધંધાના વ્યવસાયમાં પ્રમોશન અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમે તમારા શબ્દો દ્વારા ઘણી બધી બાબતો પ્રાપ્ત કરી શકશો. શુક્ર તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
કારણ કે આ સંક્રમણ તમારી રાશિની નીચલી અને લાભની સ્થિતિમાં થવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો. વેપાર અને નોકરી બંનેમાં લાભની તકો મળશે અને તમને નવા સ્ત્રોત પણ મળશે. આવકના પ્રમાણમાં તમે પૈસા બચાવી શકશો અને સફળ થશો, જ્યારે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે. જ્યારે આ સમયે સંતાન સંબંધી કેટલાક સારા સમાચાર પણ આવી શકે છે. વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે. નોકરીની નવી તકો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળશે. દાંપત્ય જીવન સુખી રહેશે. કરિયરમાં ઘણો ફાયદો થશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થશે. તેની સાથે જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે. તમે એકબીજા પ્રત્યેની પરસ્પર લાગણીઓ વિશે ખુલીને વાત કરશો અને તેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું આગમન ફળદાયી સાબિત થઈ શકે છે. સારી રીતે વિચારેલી યોજનાઓથી તમને ફાયદો થશે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં સારી વૃદ્ધિ થશે અને બેરોજગાર લોકોને સ્થાવર મિલકતમાંથી મહેનત કરીને પૈસા કમાવવાની તક મળી શકે છે. તુલા રાશિના લોકો માટે પૈસા કમાવવાના નવા રસ્તાઓ ખુલી શકે છે. જુલાઈ મહિનો તમારા સુખ સુવિધાઓથી ભરપૂર રહેશે. આ મહિનામાં તમને જમીન, મકાન અને વાહનની ખુશી મળી શકે છે. તમારા ઘરના લગ્નયોગ્ય સભ્યોના સંબંધો સુનિશ્ચિત થઈ શકે છે અને આ મહિનામાં તમારું જીવન સુખમય બની શકે છે. તે તમારા મનને બદલવા માટે સુવિધાઓથી ભરપૂર રહેશે. તમે આ મહિને પરિવાર સાથે ફરવા પણ જઈ શકો છો, કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી કર્મગૃહમાં થવાનું છે. તેથી આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકો તમને પ્રમોશન મળી શકે છે અને તમારા આત્મવિશ્વાસમાં પણ સારો એવો વધારો થશે અને તમે દરેક કામમાં સક્રિય ભાગ લેશો અને આ સમયે તમારો વ્યવસાય સારો થશે. ઉપરાંત જે લોકો ફિલ્મ લાઇન, મોડલિંગ, મીડિયા અથવા ફેશન ડિઝાઇનિંગના કામમાં જોડાયેલા છે, તેમને આ સમયે સારો લાભ મળી શકે છે. નંબર 5, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. તમે રાશિથી 9મા ભાવમાં જઈ રહ્યા છો, તેથી આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યની કૃપા મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન તમે ઘણા પૈસા કમાવવા ઉપરાંત પૈસાની બચત પણ કરી શકશો. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયે તમે ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો. વૃશ્ચિક રાશિના જાતકો માટે અનેક સુખ સુવિધાઓમાં વધારો થશે અને આ મહિનો તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે. તમને સરકારી ક્ષેત્રમાં માન સન્માન મળશે અને તમને તમારા કરિયરમાં નવી અને સારી તકો મળવાની સંભાવના છે અને તમારા મિત્રોથી સાવધાન રહો. નંબર 6, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ મહિનો ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે. બીજી તરફ તમને સંપત્તિ અને જ્ઞાન બંને મળવાની સંભાવના છે અને વ્યવસાયમાં પણ સારો ફાયદો થશે. જો કે તમારે કેટલાક મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. નાણાકીય લાભ મેળવો. આ મહિનાના અંતમાં તમને કોઈ અણગમતી યાત્રાનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે, તો તમને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. તમારા અશુભ કાર્યો પણ તમારા ચહેરાની ચમકથી હલ થઈ જશે. આજ માટે આટલું જ. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.
અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.